તો ભાઈ આ લોકો તો ખાસો બધો ઢેગલો કરી દીધો. એટલો ઢેગલો કર્યો ને એટલા મેં કાપ્યા. આ બધું કામે લગાડી દીધો. તો પેલા હાલ આપણે ફટાફટ કાપી રાખીએ, કેમ કે લોકો જો લાકડા ઓછા થવા માંડ્યા ને એ વધવા માંડ્યા, અહીં કટકા થવા માંડ્યા. તો આપણે ફટાફટ કાપી રાખીએ. તો મહાદેવ કેમ છે બધા મજામાં? મજા આવે છે. આપનું હાર્દિક સ્વાગત છે ફરી એકવાર મારા નવા બ્લોગમાં, નવા વિડીયોમાં. તો અત્યારે વાગવામાં થયા છે 11:30 જેવો ટાઈમ થયો. અત્યારે તડકો એ ફૂલ થયો છે અને તડકો માથે લઈને નીકળો. તો ચલો પહેલાં આપણે હેર કટ કરાવી આવીએ. તો આપણે પહોંચી ગયા છે કોડીનાર. આપણે ગયા હતા અને હેર કટ કરવાની દુકાને ગયા હતા. તો ત્યાં ભાઈ વારો આવ્યો નહોતો. મને કે કાલે આવશે, મેં કે વાંધો નહીં. તો અત્યારે આપણે ત્યાંથી આવ્યા છે શૈલેષ કાકાની દુકાને, કેમ કે આપણે ગેસવાળી ગાડી છે તેમાં ટ્રેન ચક્કર હાવ ખરાબ થઈ ગયા છે. અત્યારે નાખી આવ્યા છે. તો જો આપણે ઘર પૂગ્યા છે, ગાડી હવે થઈ ગઈ છે. અમે 10 ફેર અમે બદલાવ્યા ત્યારે 11 ફેર લાગ્યું સેટ થયું ચેન્જ ચક્કર, બાકી લાગતું જ નહોતું. અત્યારે જમવાનું તૈયાર છે ને અત્યારે બાપા રોડ ઉપર આવતા લૂ તપોટ લાગે, વાત પૂછમાં. ઘરમાં એવું પછી શાંતિ થઈ, ઠંડો પવન એવો, બાકી તો ગરમ દૂધ ત્રાપોટ જ લાગતો હતો. તો ચલો પહેલાં અત્યારે આપણે જમવાનું તૈયાર છે તો પહેલાં જમી લઈએ. તો ભાઈ આપણે જમી લીધું છે અને જમીને સૂઈને આપણે ફ્રેશ પણ થઈ ગયા છે. અને અત્યારે આપણે આવ્યા છીએ મંદિરે. ઠંડો ઠંડો પવન આવે છે, કેમ કે 12 વાગ્યા પહેલાં હતો, અત્યારે 4 વાગ્યા પછી વીડ્યો છે પવન. તો આપણે લાકડા લઈને આવ્યા હતા ને તે જો આપણે સામે ઠેલો દેખાય અને દેખાતા હશે. તો હવે એ લાકડાનો પાછો આપણે વારો લેવાનો છે, કટકા કરવાના છે. તો હવે એને પહેલાં આપણે અહીં લેશું, આપણે અહીં હીળે જ કાપવાના છે. કેમ કે આજે તડકે કાપવા, તે દિવસે મને ખબર પડી ગઈ તડકે કાપ્યા ને તો મારો વારો નીકળી ગયો હતો. એ લાકડાને આપણે અહીં લેશું ને અહીં પછી કાપીએ. તો એ પહેલાં આપણે હથિયાર લેવા જવા પડશે ને, તો પહેલાં આપણે હથિયાર લઈ આવીએ એના માટે. મોહિત ભાઈને કોઈ અસોબડા નીકળ્યા છે. મને શરીરમાં ફોડી ક્યાં નીકળે ખબર નહીં શું છે. અસોડા છે ખબર. આપણા હથિયાર અહીં જ પડ્યા, એ કાંઈ છે ને કાંઈ કવાડી છે. તો આપણે આ બે હથિયાર તો બસ થઈ જાય એના માટે નહીં. તો આપણે હથિયાર તો લઈ લીધા. આપણે પેલા હથિયાર આપણે અહીં મૂકી દઈએ ભાઈ. અહીં મેં આપણા હથિયાર દર્શન કરી લો તમે પણ. ચલો પેલા આપણે એક જાડું લાકડું ગોતી લઈએ. એ પહેલાં રાખ્યું ને એના માટે પછી આપણે કટકા કરવાનું છે. એ રાખ્યું પછી કટકા કરીશું. તો ચાલો પહેલાં આપણે હારામાં સારું લાકડું ગોતી લઈએ. મેં ચપ્પલ પણ નથી પહેર્યા, પગ ગરમ લાગે છે. પગ તો બહુ ગરમ લાગે છે. પહેલાં આપણે ચપ્પલ પહેરી આવીએ. ચલો તો આ પહેલી રહે છે આપણે ચપ્પલ ને કૂતા હા ટેણીયા દો એને મસ્ત મસ્ત પવન આવે ત્યાં હેળે કૂદતા. ચાલો પહેલાં આપણે એક હારામાં સારું લાકડું કાઢી લઈએ. એટલા મેં લાકડા હારવા છે જ છે. ચાલો આપણે લાગી જાય આપણા કામે. તો ભાઈ આ લોકોએ તો ઝાઝો બધો ઢેગલો કરી દીધો. એટલો ઢેગલો કર્યો ને એટલા મેં કાપ્યા. આ બધું કામે લગાડી દીધો. તો પહેલાં હાલ આપણે ફટાફટ કાપી રાખીએ, કેમ કે લોકો જો લાકડા ઓછા થવા માંડ્યા ને અહીં વધવા માંડ્યા, અહીં કટકા થવા માંડ્યા. તો આપણે ફટાફટ કાપી રાખીએ. તો અત્યારે લાકડા કાપવામાં તો ભાઈ એટલાથી હારતા જો બધે. અત્યારે પપ્પા અહીંયા કાપીશ, ઓલી કરતો જે છે એટલો જ ઢેગલો દેખાય છે. તો ચાલો આપણે રીલ શૂટ થઈ ગઈ તો પપ્પાને ઘડીક હેલ્પ કરવા લાગીએ તો ફટાફટ કપાઈ જાય, ઓછા થાય. તો ચલો પહેલાં આપણે આ બુક મૂકીએ નીચે ને પછી આપણે કાપવા લાગીએ લાકડા. તો ભાઈ લાકડા કાપવાના અત્યારે આપણે શૂટ થયા છે. અત્યારે વાગવામાં 7:30 જેવો ટાઈમ થયો છે. અત્યારે આપણે પહેલાં નાહી લઈએ. તો ભાઈ આપણે નાહી ધોઈને થઈ ગયા છે ફ્રેશ. અને બીજી વસ્તુ કે અરે મને ફોડકા દેખાઈશ ને તો મને દેખાડો. અરે આ માથામાં દેખાઈશ ને આવા મને માથામાં અને છાતી મને વાહવામાં બધા માથ્યા. તો મને કંઈક થયું હશે. મેં કીધું કે આ તો અશુભ લાગે છે.
તો ચલો પેલા આપણે જઈએ ઉપર જમવાનું હું બન્યું તો અત્યારે જમવામાં તો રોટલા બને છે ભાઈ. ગેસ ચૂલા દૂધ ગરમ થાય છે, ચૂલા અહીંયા રોટલા બને, અહીંયા દૂધ ગરમ થાય, મોહિતભાઈ દૂધ ગરમ કરે છે. ભાઈ અત્યારે આપણે જમી લીધું છે અને જમીને આપણે આવીએ છીએ ઉપર ધાબે. અત્યારે મારો અવાજ તમને કંઈક અલગ જ લાગતો હશે કેમ કે અત્યારે રાતના વાગ્યા છે 11 સાડા 11 જેવો ટાઈમ થયો છે. ઘરના બધા સૂઈ ગયા છે ને હું એકલો જ જાગું છું કેમ કે હું થોડુંક એડિટિંગનું કામ હતું ને તો થોડું ઘણું મટીરિયલ કાઢતો હતો તો હું ગોતતો હતો યુટ્યુબમાંથી. નેટ પર બરાબર નહોતું હોતું. તો ચલો આપણે એકલા જ જાગીએ છીએ તો અત્યારે સૂઈ જાય કેમ કે બધા સૂઈ ગયા છે. તો અત્યારે બધું કંઈ ભેળું થાય એમ નથી તો સવારે બધું ભેળું કરવું પડે એમ છે. તો ચલો વિડીયોને આપણે આયોજન કરીએ છીએ. ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ બીજા કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. હર હર મહાદેવ. હવે લાકડું પર નીચે રાખવું જોઈએ ને, લાકડા નીચે રાખ્યું એના માટે આપણે લાકડા રાખીને કટકા કર્યું તો થાય ને. બાકી આપણે લાકડું નીચે રાખીને કવાડી માર્યા તો કવાડી આપણે પાયેલ હોય એ પણ બગડી જાય, ધાર બગડી જાય ખોટી. તો હવે અહીંયાથી એક સાડું લાકડું લેવું જોઈએ. જાડા લાકડામાં ઘણા નાખ્યા હતા.